આજે પ્રોટીન, વિટામિન્સ અને ફાઇબર્સથી ભરપૂર એવા ટેસ્ટી બોલ બનાવીશું કે જે શાકભાજીથી ભરપૂર અને પનીરના સ્વાદવાળા તથા અપમના પાનમાં બનાવીએ એટલે ડીપ ફ્રાય પણ નહીં એવા ટેસ્ટી અને ખાતી વખતે થોડા ક્રંચ લાગે એવા પ્રોટીન બોલ બનાવવાની શરૂઆત કરીએ કે જેને તમે ફલાફલની ડીશ બનાવો ને ત્યારે ફલાફલ બોલ તરીકે પણ ઉપયોગ કરી શકાય. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. આ 1 કપ પલાળેલા મગ છે કે જેને મેં ઓવરનાઇટ પલાળી રાખ્યા હતા. તમે 4 થી 5 કલાક પણ આ મગને પલાળી શકો. ત્યારબાદ 200 ગ્રામ બ્રોકલી કે જેને કાપીને ધોઈને નિતારી લીધી છે. 3 નંગ જેટલા લીલા કાંદાને મોટા ટુકડા કરીને કાપી લીધા છે. 1 કેપ્સિકમ છે અને થોડી કોથમીર લીધી છે, ધોઈને લીધી છે. હવે 5 કળી લસણ, 2 ઇંચ જેટલું આદું નાના ટુકડામાં કટ કરી લીધું છે અને 2 મોડા મરચાં કાપીને લીધા. તમે તીખા મરચાં પણ લઈ શકો. અને 12 થી 15 જેટલા કુમળી દૂધીના ટુકડા લીધા છે અને 50 ગ્રામ પનીર છે. હવે ચોપરમાં સૌથી પહેલાં પલાળેલા મગ લઈએ અને દૂધી ઉમેરી દઈએ અને સાધારણ કરકરા રહે ને એ રીતે ક્રશ કરી લઈશું. તમે ચોપર ના હોય ને તો મિક્સર જારમાં પણ ક્રશ કરી શકો અને પાણી નથી ઉમેરવાનું. આ રીતે સાધારણ કરકરું ક્રશ કર્યું છે. તો હવે આ મિશ્રણને આપણે મિક્સિંગ બાઉલમાં લઈશું. હવે એ જ ચોપરમાં લસણ, આદુ મરચાં, લીલા કાંદા, કેપ્સિકમ અને બ્રોકોલી એડ કરી દઈએ. બ્રોકોલીની જાડી અને કડક દંડી હોય ને એને મેં કાઢી નાખી છે અને થોડો કુમાસ પડતો ભાગ રાખેલો છે. કોથમીર હું પાછળથી ઉમેરીશ કારણ કે ચોપર ફૂલ થઈ જવાનું છે. થોડું ફેરવી લઈએ. ત્યારબાદ કોથમીર અને પનીર એડ કરીશું. હવે પનીર અને કોથમીર ઉમેરી દઈએ. આ રીતે પનીર અને બીજા વેજીટેબલ્સ પણ સાધારણ કરકરા રૂપે રેડી કર્યા છે આપણે. હવે આ મિશ્રણને પણ મિક્સિંગ બાઉલમાં ઉમેરી દઈએ. ત્યારબાદ મસાલા કરીશું. તો 1/2 ટીસ્પૂન હળદર, 1.5 ટીસ્પૂન ધાણા જીરું, 1/4 ટીસ્પૂન હિંગ, 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો. આ ચાટ મસાલો કેવી રીતે બને ને એની રેસીપી પણ મેં આ ચેનલ પર પોસ્ટ કરેલી છે અને આ રૂટીનમાં વાપરવાની ચમચી લીધી છે તે અડધી જ છે અને મેઝરમેન્ટના 1 ટીસ્પૂન જેટલી થશે. અને આ 1 ટીસ્પૂન જેટલો પાઉંભાજી મસાલો ઉમેર્યો. હવે મીઠું ઉમેરીશું. તો ચાટ મસાલામાં પણ થોડું સોલ્ટ આવશે, એને ધ્યાનમાં લઈને ઉમેરવાનું. 2 ટેબલ સ્પૂન ચણાનો લોટ કે જેનાથી બાઇન્ડિંગ આવશે. 1/2 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ છે. હજી આપણે રવો પણ ઉમેરવાના છીએ. એ મિક્સ કર્યા બાદ કેટલા પ્રમાણમાં પાણી છૂટે અને મિશ્રણ કેટલું નરમ બને એ જોઈને જરૂર મુજબ આપણે રવો ઉમેરીશું અને આ રીતે હલકા હાથે જ મિક્સ કરવાનું.
મિશ્રણ થોડું નરમ છે પાણી છૂટવાને કારણે, તો હવે 1/4 કપ જેટલો રવો ઉમેરીશું અને ત્યારબાદ ચમચી વડે મિક્સ કરીશું. તમને જરૂર જણાય તો રવો 1-2 ચમચી વધારે પણ એડ કરી શકો. 2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેર્યું છે લાસ્ટમાં. અને હવે મિશ્રણ આપણું પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. તો આ રીતે હાથમાં થોડું થોડું મિશ્રણ લઈને નાના નાના ગોળા વાળી લઈએ. અને આવી અવનવી વાનગી જોવા માટે તમે આ ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જ્યારે હું આવી રીતે નવી રેસીપીનો વિડીયો મૂકું કે તરત તમને એનું નોટિફિકેશન મળશે અને તમે તરત મારી રેસીપીના વિડીયોને જોઈ શકશો. આ રીતે લગભગ 20 જેટલા બોલ તૈયાર થયા છે અને બીજી બાજુ અપમના પાનને મેં સ્લો આંચ પર ગેસ પર ગરમ કરવા મૂકી દીધું છે. તો એમાં થોડું તેલ મૂકીશું અને ત્યારબાદ તૈયાર કરેલા ગોળા મૂકીશું અને ગેસની આંચને બિલકુલ સ્લો રાખવાની અને આ રીતે અંદરથી બહાર તરફ ઉપસેલું હોય ને એ રીતનું ઢાંકણ લેવાનું કે જેથી આપણા જે ગોળા મૂક્યા છે તે દબાઈ ના જાય. અને 3 થી 4 મિનિટ રાખીશું અને ત્યારબાદ આ રીતે હવે એને પલટાવી લઈશું. જુઓ નીચેથી સરસ ક્રન્ચી થવા માંડ્યા છે અને કલર પણ સરસ આવવા માંડ્યો. બીજી સાઈડે પણ થોડું તેલ મૂકીશું અને ફરીથી ઢાંકણ ઢાંકીને સ્લો આંચ પર થવા દઈએ. બીજી 3 થી 4 મિનિટ બાદ ફરીથી પલટાવી લઈએ. ઉપર અને નીચેનો ભાગ તો સરસ કૂક થઈને ક્રન્ચી બન્યો છે. તો હવે ગોળાને એવી રીતે પલટાવીશું કે વચ્ચે જે કિનાર બાકી રહી ગઈ છે એ પણ સરસ રીતે ક્રન્ચી થઈ જાય. આ વચ્ચેનો ભાગ છે એને પણ ફેરવી લઈએ અને ત્યારબાદ ઢાંકીને થવા દઈશું એટલે ચારે બાજુથી સરસ આપણા ગોળા ક્રન્ચી થઈને કૂક થઈ જશે. ફરીથી જોઈ લઈશું અને આ રીતે તમે સ્લો આંચ પર રાખશો ને તો અંદરથી પણ સરસ કૂક થઈ જશે. અને જુઓ આપણા બોલ્સ સરસ રીતે કૂક થઈ ગયા છે. તો હવે એને કાઢી લઈએ અને આ રીતે તમે અપમના પાનમાં બનાવશો ને તો તળેલું ખાવાનું એવોઇડ કરનાર વ્યક્તિ પણ ખાઈ શકશે કારણ કે ઓછા તેલમાં બનાવ્યા છે. તો હવે આ રીતે બાકીના બોલને પણ રેડી કરી લઈએ. અને આ બોલ્સમાં તમે સ્ટીક ભરાવીને જો બાળકોને નાસ્તામાં આપશો ને તો બહુ ખુશ થશે. અને કીટી હોય ને ત્યારે સ્ટાર્ટરમાં અથવા તો ફલાફલ બનાવવાના હોય ને તો એ વાનગીમાં ફલાફલના બોલ તરીકે પણ વાપરી શકો. અને અંદરથી પણ કેટલા સરસ કૂક થઈ ગયા છે તે જુઓ. અને કેચઅપ સાથે સર્વ કર્યા છે. અને રેસીપી જો ગમે તો એક લાઈક અને શેર જરૂરથી કરજો અને એક કોમેન્ટ જરૂરથી આપજો. તમારું ધ્યાન રાખજો અને આવજો.